તો સમૂહ લગ્નના નામે છેતરપિંડીનો જે મામલો છે, સમૂહ લગ્ન મામલે ઋષિવંશી સમાજના પ્રમુખનું પણ નિવેદન સામે આવ્યું। ઋષિવંશી સેવા સંઘને આયોજન સામે કોઈ લેવા દેવા નહીં, તેમ હેમરાજ પાડલિયાનું નિવેદન છે। ઋષિવંશી સેવા સંઘ માત્ર ભોજનના દાતા હતા। અમારો સંઘ સમૂહ લગ્નમાં માત્ર ભોજનના જ દાતા હોય છે। ઋષિવંશી સમાજ સેવા સંઘના નામથી કરાયું હતું સમૂહ લગ્નનું આયોજન। તો સમૂહ લગ્નના આયોજનમાં ઋષિવંશી સમાજનું નામ હોવાથી પ્રમુખે ખુલાસો આપ્યો છે। ગુજરાત ભરની અંદરમાં ઋષિવંશી સમાજ સેવા સંઘના નેજા નીચે હજારો લગ્નો થયા છે, હજારો દીકરીઓના લગ્નો કર્યા છે। અમે હર હંમેશા લગ્નના દાતા તરીકે જ રહ્યા છીએ। આ લગ્નની અંદરમાં પણ અમે દાતા તરીકે હતા। ઋષિવંશી સમાજ સેવા સંઘનો આની અંદરમાં કોઈ રોલ નથી। એણે એનવી ઇવેન્ટના નામે પૈસાની પહોંચો આપેલી છે, પૈસા ઉઘરાવેલા છે। અને ઋષિવંશી સમાજ સેવા સંઘ તો ભોજનનો દાતા હતો અને એ પૈસા પણ એને ઋષિવંશી સમાજ સેવા સંઘ પાસેથી પૈસા પણ અમારા પણ લઈ લીધા છે। ભરૂચ